મેઘનાથ કહે છે કે આ નાના તપસીને ઉઠાવી ગયો, મારા પિતાજીને ભેટ આપી દઉં. અને રાક્ષસો જાય છે લક્ષ્મણજીને ઉચકવા, પણ જગદાધાર શૈષા અવતાર ઊંચા થતા નથી. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે લાય છેલ્લી દ્રષ્ટિ કરું, સાંજનો સમય થઈ ચુક્યો છે, કોઈ અમારો યોદ્ધો ઘાયલ તો છે નહીં ને. આમ દ્રષ્ટિ ફેંકે તો લખનલાલજી મહારાજ યુદ્ધના મેદાનમાં મૂર્છિત દશામાં છે, સાંજ લાગી ગઈ છે હૃદયમાં. હનુમાનજી મહારાજની દ્રષ્ટિ પડી, દોડ્યા અને મેઘનાથ સહિત રાક્ષસો લક્ષ્મણજીને ઉંચકવાનો પ્રયત્ન કરતા હતા. અને અહીંથી ગર્જના કરી, મેઘનાથ! આ તો મેઘનાથ થી પેલો વાંદરો આવ્યો, ભાગો બધા. ભાગ્યા અને દૂર જઈને ઉભા રહ્યા, કારણ કે સૂર્યાસ્ત થઈ ગયો, યુદ્ધ ન કરાય, નિયમ હતો. હનુમાનજી મહારાજ કીધું કે હે મેઘનાથ, આજ મારો આ ઈશ્વર મૂર્છામાં ન હોત ને તો આ યુદ્ધનો નિયમ તોડીને તને મારે, પણ નિયમ મને અટકાવે છે. ખેર, આરીની મારી મુલાકાત પછી થશે એમ કહી અને હનુમાનજી મહારાજ જ્યાં લક્ષ્મણલાલજી મહારાજને ઉઠાવાય કહે છે, ચિત્ર આપ્યું છે કે બહેનો તાવડીમાં રોટલી લઈને આમથી આમ ફેરવી નાખે સહજ રીતે, અથવા તો ફૂલ લઈને આમ બાજુમાં મૂકી દેવાય, જરા પણ પરિશ્રમ ન પડે ફૂલ લઈને મૂકવામાં. એવી રીતે જરા પણ પરિશ્રમ વગર જાય છે કામ કરે. લખનલાલજી મહારાજ ઊંચા થઈ ગયા. મેઘનાથ હાથ પછાડવા લાગે, ધિક્કાર છે અમારા બળને, અમે આટલા બધા થયા પણ કોઈ ઊંચા ન કરી શક્યા. સાંજનો સમય, બધાના ખબર અંતર. રામજી પૂછે, જામવાન, નળ, નીલ, સુગ્રીવ, અંગદ બધા જ આવી ચુક્યા છે. હજી હનુમાનજી નથી, મારુતિ નથી આવ્યો, હજી લક્ષ્મણજી નથી આવ્યો. આમ રામજી સમાચાર પૂછે છે. એક શિલા ઉપર બેઠા છે, ત્યાં તો હનુમાનજી મહારાજ લખનલાલજી મહારાજની એ મૂર્છિત સ્થિતિમાં લઈને આવી પ્રભુના ચરણમાં પધરાવીને કહે છે, પ્રભુ આજ મને માફ કરજો, આ અંજનીના પુત્રને. કેમ કે મહારાજ, આ મારો ઈશ્વર જો મૂર્છિત ન હોત ને તો હું આજ મંદોદરીના પુત્રને ઘરમાંથી કાઢી મારી નાખે, પણ મારી ફરજ થઈ ગઈ અહીંયા સુધી લાવવાની. કપિકુળ આખું ઉદાસ થઈ ગયો. જામવાનજી એકદમ મનોવૈજ્ઞાનિક છે, વૃદ્ધ છે. મહારાજ ચિંતા કરશો નહીં, આનો ઉપાય થઈ શકે. શુષણને બોલાવો. કોણ જશે વૈદને બોલાવવા માટે? હનુમાનજી કે મહારાજ, મને એકલાને હુકમ કરો, મેં આખી નગરી બાળી છે એટલે મને ખબર છે કોણ ક્યાં રહે છે, મને હુકમ કરો. હનુમાનજી મહારાજને હુકમ કર્યો છે, આજ્ઞા આપી છે કે જાઓ શુષણને લઈ આવો. એવી કથા છે, ઘર સહિત લઈ આવ્યા. ઘર સહિત એટલે ઘરના સભ્યો. શુષણે કહ્યું કે અમે યુદ્ધના મેદાનમાં આવીને અમે તો વૈદ, પણ પ્રભુના દર્શન મને ક્યારે થઈ જાય? આખા ઘરને લઈ લો. આખા ઘરને લઈને આવે છે. શુષણે નાડી, શુષણને બે વિપત્તિ આવી છે, ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી. બે ધર્મ ભેગા થઈ ગયા. રાષ્ટ્ર ધર્મ એમ કહે છે કે દવા ન કરાય દુશ્મની. તો આ વૈદના લક્ષણો બતાવે છે રામચરિતમાનસમાં. ડોક્ટર આના કહેવાય કે મારો રાષ્ટ્ર ધર્મ એમ કહે છે કે દુશ્મનની દવા ન કરાય, અને વૈદ ધર્મ એમ કહે છે કે દુશ્મન હોય તો પણ વૈદે દવા કરવી પડે. તો બંને ધર્મ સાચવતા બોલતા વૈદ એમ કહે છે, જો પોતાની દવા ન આપી, એને એમ કીધું સવાર પડતા પહેલા, સૂર્યોદય થતા પહેલા દ્રોણગીરી પર્વતને ઔષધિ દ્રોણગીરી પર્વત ઉપર છે, અને જો અહીંયા લાવવામાં આવે તો જ આ મૂર્છા ઉતરે. કોણ જાય? સૂર્યોદય થતા પહેલા આવવાનું છે. ભગવાન રામજી ઉદાસ છે, આંખમાં આંસુ છે. હનુમાનજી કીધું, પ્રભુ મને હુકમ આપો, સૂર્યોદય થતા પહેલા આવીશ. અને કદાચ સૂર્યોદય થઈ જવાની જો કોશિશ કરશે સૂર્યનારાયણ, તો મહારાજ હું સૂર્યને લઈને મારા મુખમાં મૂકી દઈશ, પણ ઉગવા નહીં દઉં જ્યાં સુધી લખનલાલજીની મૂર્છા નહીં ઉતરે ત્યાં સુધી. આ તો મહારાજ મારે બચપણથી ટેવ છે, બાલ સમય રવિ ભક્ષ કિયો તબ તીનય લોક ભયો દિયા, આપ ચિંતા ન કરો. અને કહે છે, હનુમાનજી મહારાજ અહીંયા આવે છે,
દ્રોણગીરી પર્વત ઉપર આમ જોઈએ તો એક જ સરખું બધું લાગે છે, કારણ કે દ્રષ્ટિ જેવી હતી. અને ઔષધિ લેવાની તૈયારી કરે છે. હનુમાનજી વિચાર કરે છે, શું કરું? આવડો મોટો પહાડ કેમ ઊંચો થાય મારે? હનુમાનજી મહારાજને પોતાના સામર્થ્યમાં થોડી શંકા છે કે આવડો મોટો પથ્થર, આવડો મોટો પહાડ કેમ ઊંચો થાય? અને એ વખતે એવી કથા છે અન્ય રામાયણોમાં, ન ભૂલતો હોય તો કમ્બ રામાયણમાં એક કથા છે. એમાં અંજની ત્યાં પ્રગટ થાય છે. અંજની માં હનુમાનજી માતા, હનુમાનજી મહારાજના માતા છે. અંજની માં પ્રગટ થઈને કીધું કે હનુમાન બેટા શું વિચાર કરે છે? માં, આવડો મોટો પહાડ કેમ લઈ જાઓ? કેમ ઊંચો થશે? ઔષધિને ઓળખતો નથી. ત્યારે કહે છે, અંજની માં ઉભા રહ્યા છે સામે, પહાડની સામે, ડુંગરની સામે, અને કહે છે, અંજની માતાના સ્તનમાંથી દૂધની ધારા છૂટી, પહાડના બે ભાગ થઈ ગયા. એ હનુમાન, ત્યાં તો દૂધ પીધું છે, મારા દૂધમાં આટલી તાકાત છે, ઉઠાવ ડુંગર. અને એક વખતે હનુમાનજી મહારાજ જય શ્રી રામ ઉઠાયો અને ડુંગર ઉઠાવી ઉડાન ભરી છે. અને કહે, અયોધ્યા ઉપરથી આવી રહ્યા છે, નંદીગ્રામમાં ભરતજીની દ્રષ્ટિ પડી રાત્રિએ. કારણ કે હનુમાનજી મહારાજને એક સૂક્ષ્મ અહંકાર હતો, જો કે હોય નહીં, પણ આપણને સમજાવવા માટે હો. હનુમાનજી મહારાજમાં પણ ગર્વ કયો સોઈ ન હાર્યો. એ ન્યાયે કે આજ મૂંડો ન હોત રામજીની સેનામાં તો લક્ષ્મણજીની મૂર્છા કોણ ઉતારે? કોણ જાણે? આ સૂક્ષ્મ અહંકાર, અને જ્યાં સૂક્ષ્મ અહંકાર થયો ત્યાં ભગવાનના ભક્તનું બાણ લાગ્યું. ફળાવગીનું બાણ ભરતજીનું લાગ્યું કે કોઈ રાક્ષસ જાય છે અને કદાચ રામજીની પર્ણકુટી પર ફેંકે તો. એટલે હનુમાનજી મહારાજ પહાડ સહિત નીચે આવ્યા. હે રામ કરતા નીચે આવ્યા. રામ શબ્દ સાંભળતા ભરતજી બંને હાથ પછાડે, ધિક્કાર છે મારા બળને કે મેં એક રાક્ષસ સમજીને જેને બાણ માર્યું રામજી કો ભક્ત નીકળ્યો. નજીક ગયા, હાથમાં જળ લીધું કે મન વચન કર્મથી રામજીનો ભક્ત હોય અને મેં રામજીની સેવા માટે જો બાણ માર્યું હોય તો આ કપીને શૂળથી મુક્તિ મળે. અને એ જ વખતે હનુમાનજીની આંખ ખોલી, કોણ છોડા મારી જેવી શક્તિને પછાડનાર? એ ભગવાન રામજીનો નાનો ભાઈ પાપી ભરત કૈકેયીનો પુત્ર. આમ જ્યાં ભરત આવ્યું ત્યાં તો લંગડાતા પગે હનુમાનજી મહારાજ દોડ્યા છે. હે ભરતલાલજી મહારાજ, પ્રભુની સેવા કરવાનો અધિકારી છું. ચરણ દબાવતો પ્રભુ આમ પડખું ફેરવે ને ત્યાં ભરત બોલે છે, હું ઘણા સમયથી વિચાર કરતો હતો કે આ ભરત કોણ હશે મહામાનવ જેને ભગવાન જપે, જેનું નામ. પણ આજ આપના દર્શન કરીને હું ધન્ય બની ગયો છું. આખી કહાની કહી કે લંકામાં યુદ્ધ ચાલે છે. સીતાજીનું અપહરણ કર્યું હતું રાવણે, અને એમાં યુદ્ધ ચાલે છે. યુદ્ધમાં લક્ષ્મણજીને મૂર્છા હતી અને હું ઔષધિ લેવા માટે નીકળ્યો તો આપે મને અહીંયા ઉતારી દીધો. અને ભરતજી મહારાજ મસ્તકના વાળ ખેંચે છે, હાથ પછાડે છે, રુદન કરે છે. અરે રે, ભગવાનના કાર્યમાં આવતો, કામમાં તો આવતો નથી, પણ વિઘ્નમાં હું આવ્યો છું. મારા જેવો પાપી આ જગતમાં કોઈ નથી. આમ હનુમાનજી મહારાજની સામે પશ્ચાતાપ કરે છે. ખબર મળી ગયા અયોધ્યામાં બધા આવ્યા છે, એવી કથા છે. બધા એ કથા સાંભળી, બધાની આંખમાં આંસુ આવી ગયા. ભરતજી કહ્યું, હે હનુમાનજી મહારાજ, ચિંતા કરશો માં, મારા બાણ ઉપર બેસાડો, હું તમને જલ્દી પહોંચાડી દઉં. બેસાડી દો પહાડ સહિત. હનુમાનજી વિચાર કરે, મારા ભારથી બાણ અને હું બે. પણ વિચાર બીજી ક્ષણે આવ્યો, નહીં, એક બાણ ફળાવગીરનું માર્યું મને નીચે ઉતારી દીધો આ પહાડ સહિત, તો બાણથી હું જઈ શકું. હનુમાનજી મહારાજ તૈયારી કરે છે જવાની. કૌશલ્યાજી કીધું, સુમિત્રા પહેલા સંદેશો આપે છે. ઉર્મિલાજી, એવી પણ કથા છે. બધા
રડે છે, ઉર્મિલાજી રડતા નથી. હે માં, સાંસારિક માણસોની શું દ્રષ્ટિ હોય તો મને ખબર નથી, પણ સમયસર ઔષધિ ન પહોંચે તો તમારા સુહાગા ધરતી પર ન રહે. તમારી આંખમાં આંસુ નથી આવતા? એ હનુમાન, અત્યારે રામજી શું કરે છે, મારા સ્વામી શું કરે છે? એ કે રામજી તો અત્યારે રડે છે તલેટીમાં, તો મારા સ્વામી, તમારા સ્વામી મૂર્છિત છે. તો મારા સ્વામીનું મસ્તક, એ તમારા સ્વામીનું મસ્તક મૂર્છિત દશામાં ભગવાનની ગોદમાં એટલે ખોળામાં છે. ત્યારે ઉર્મિલાજી કહે છે, જેના પતિનું મસ્તક રામજીની ગોદમાં હોય એવી મહિલાનો કોઈ દિવસ સુહાગ ભંગ થાય જ નહીં. તું ચિંતા શા માટે કરે છે? ધન્ય છે માં, તમારા વિશ્વાસનું ધન્ય છે. સુમિત્રાએ કહ્યું કે હે હનુમાન, મારો સંદેશો આ માં કહીએ કે મારા રાઘવને કહેજો શું માં, કે સીતાજીને છોડાવવામાં કદાચ મારો એક પુત્ર ઉભો ન થાય અને જો વીર ગતિને પામે તો મારા રામજીને કહેજો કે હજી સુમિત્રા વાંજણી નથી, હજી સુમિત્રાને એક પુત્ર છે, શત્રુઘ્ન બેટા. હા મહારાજ, જાઓ બેટા, લંકાની યાત્રાનો આરંભ કરો. ધન્ય છે માતા, ધન્ય છે. એક પુત્રની વીર ગતિ પામે તો પણ ચિંતા ન કરે, હજી સુમિત્રા વાંજણી નથી. શું બલિદાન આપ્યું છે અયોધ્યાની માતા. હા, હનુમાનજી મહારાજ તૈયાર થાય ત્યાં કૌશલ્યાજી કીધું કે મારુતિ, મારો સંદેશો રામ સુધી આમાં કહીએ ક્યાં? હે મારુતિ, સીતાજીને છોડાવવામાં રામજી ભલે યુદ્ધનો આરંભ કરી દીધો, અને કદાચ તમે પહોંચો કે ન પહોંચો, અને કદાચ પહોંચી જાઓ અને ઔષધિનો ઉપયોગ કરે સુષેણ ભાઈ, અને કદાચ લક્ષ્મણજીની મૂર્છા ન ઉતરે અને લક્ષ્મણજી વીર ગતિને પામી જાય તો મારા રાઘવને કહેજે કે લક્ષ્મણ વગરનો મારે રામ નથી જોતો, મારી અયોધ્યામાં કોઈ દિવસ પગ ન મૂકે. ધન્ય છે માત અને ધન્ય છે. અને આ બાજુ રામજી ત્રીજો પ્રહર ચાલી રહ્યો છે, અને ત્રીજો પ્રહર ચાલતાની સાથે આમ સવાર પડવાની તૈયારી છે. અને એ વખતે અચાનક રામજી બોલવા લાગ્યા કે હે જાંબુંડ, હે સુગ્રીવ, હે અંગદ, હે નળ, ક્યાં મારા આરે સમય કોઈ લક્ષ્મણ ને જગાડે, લક્ષ્મણ જગાડે, અયોધ્યા પૂરે લક્ષ્મણજી મૂર્છિત છે. રામજી ધીરે ધીરે એક પછી એક મુદ્દા કહેતા કહેતા કહે છે, હે લખન, માની લે કે તારી વીર ગતિ થાય એનો તો મને રંજ નથી, પણ હું અને જાનકીજી રાવણ આદિ રાક્ષસનો નાશ કરી જાનકીજીને લઈને અયોધ્યા, અયોધ્યાના માણસો અને રાજ્યના સદસ્યો મને ગાદી આપી દેશે. પ્રભુ, આ આપની ગાદી, હું રાજ સિંહાસન ઉપર બેસું, હું ને જાનકીજી બે રાજ સિંહાસન ઉપર બેઠા છું. ભરત અને માંડવી આવશે અને બંનેને હું આશીર્વાદ આપીશ. દીકરી અખંડ સૌભાગ્યવતી. શ્રુતિ કીર્તિ અને શત્રુઘ્ન આવશે, એને કહીશ દીકરી અખંડ સૌભાગ્યવતી. પણ અમારી સુમિત્રા આવશે,
ઉર્મિલાનો હાથ પકડી મને એમ કહેશે કે રાઘવ, આમાં આ લક્ષ્મણજીના ધર્મપત્ની છે, એને આશીર્વાદ આપો. ત્યારે મારે ઉર્મિલાને શું કહેવું? એને એમ કેવું, દીકરી, મારા પત્ની છોડાવવામાં મેં તારા પતિનું બલિદાન આપી દીધું. મારા માટે નહીં, અમારી ગરીબ ઉર્મિલા માટે એકવાર ભાઈ જવાબ દે મને. क्या मुख ले સારું કપિકુ એકદમ આંખમાં આંસુ સાથે રો રહે. ચોથો પ્રહરનો આરંભ થયો. 3 પ્રહર પૂરા થયા. ભોર તો ભાઈ અબ રજની રહી થોડી. કહે તુલસીદાસ, ઘણું જીવો લક્ષ્મણ. ભોર તો ભાઈ અબ રજની રહી થોડી. હવે તો થોડી જ રાત્રિ બાકી છે. આમ જ્યાં બોલે ત્યાં તો જો કરુણ રસમાં જેમ વીર રસ આવે એમ હનુમાનજી મહારાજ આવે. જય શ્રી રામ કરી મુદ્રાણ કર્યું. ત્યાં તો જાંબુવાન કે મહારાજ, મારુતિ આવ્યો, મારુતિ આવ્યો, મારુતિ આવ્યો. સુષેણે ઔષધિ ઉઠાવી, થોડું એને રસ બનાવ્યો અને થોડીક ઔષધિ સુંઘાડવામાં આવી. લક્ષ્મણજીની મૂર્છા ઉતરી. લક્ષ્મણજી ઉભા થઈ ગયા. રામ લક્ષ્મણ બંને ભેટી પડ્યા. જય જયકાર થયો અને ભગવાન રામજી દોડી અને પછી મારુતિની ભેટી પડ્યા. હનુમાનજીને ભેટીને રામજી બોલ્યા છે કે હે હનુમાન, અમારી રઘુવંશની 71 પેઢી ખલાસ થઈ છે, પણ તારા ઋણથી મુક્ત નહીં થઈએ. અમારે ઋણથી મુક્ત થવું છે, પણ ક્યારે ઋણથી મુક્ત થવાય? કે તારે સંકટ હોય તો નહીં. એટલે અમારી રઘુવંશની પેઢીઓ ખલાસ થઈ જશે, પણ તારા ઋણથી અમે મુક્ત નહીં થઈએ. ફરીવાર વીર પ્રાપ્ત થયો બધાને યુદ્ધના મેદાનમાં. અને આ બાજુ રાવણને સમાચાર મળ્યા. કુંભકર્ણ પાસે આવે છે. ભગવાન રામને સામે યુદ્ધમાં કુંભકર્ણ કાચી નિંદ્રામાંથી આવે અને ભગવાન એને નિર્વાણ આપે છે. બહુ યુદ્ધની વાતો નહીં કરું. મેઘનાદ આવે છે. ભગવાન મેઘનાદની સામે લક્ષ્મણજી આવે છે યુદ્ધમાં. અને છેલ્લું નિર્ણાયક યુદ્ધ ચાલી રહ્યું છે. અને લક્ષ્મણજીએ છેલ્લે તેમ કીધું, પ્રભુ, આજ સાંજ સુધીમાં હું જો મેઘનાદને મારી નહીં આવું ને, કદાચ 100 શંકર સહાય કરશે ને, તો પણ હું આજ કાં તો આ પૃથ્વીના ગોળા પર કાં તો મંદોદરીનો પુત્ર નહીં હોય અને કાં તો સુમિત્રાનો પુત્ર નહીં હોય. નિર્ણાયક યુદ્ધ ઉપર આવ્યા છે અને ઘમાસાણ યુદ્ધનો આરંભ થયો. અને અંતિમ સૂર્યનારાયણ અસ્ત થવાની તૈયારી છે. એ વખતે ભગવત સ્મરણ કરી અને લક્ષ્મણલાલજી મહારાજે ધનુષ પર બાણનું અનુસંધાન કર્યું. એક મસ્તક, 2 ભુજા કપાઈ મેઘનાદનું નિર્માણ કર્યું. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. બોલીએ લખનલાલજી મહારાજ. રાવણને સમાચાર મળ્યા કે મેઘનાદનું મૃત્યુ થયું, કુંભકર્ણનું મૃત્યુ થયું, એક જ બચો છે અને રાવણનું યુદ્ધ 10 દિવસ ચાલ્યું છે. એવા શબ્દોમાં વર્ણન થઈ શકે. રોજ નિત્ય નવું યુદ્ધ થાય છે. એક સમય એવો આવ્યો કે રાવણ રથ વગરનો થઈ ગયો. અશ્વ મૃત્યુ પામ્યા, સારથી મૃત્યુ પામ્યા અને નિશસ્ત્ર રાવણ એકલો ઉભો છે મેદાનમાં.
ભગવાન રામજી સારંગ ઉપર બાણનું અનુસંધાન હતું અને બાણ આકાશમાં છોડી દીધું અને રાવણને કીધું, ખેર રાવણ, અમે રઘુવંશીઓ છીએ, અમે જેના હાથમાં હથિયાર ન હોય, શસ્ત્ર ન હોય, એની ઉપર વાર કરતા નથી. કાલે હથિયાર ને શસ્ત્રો લઈને આવજો. રાવણ શર્મિંદો બની ગયો છે. આવી રીતે ભયંકર યુદ્ધ ચાલે છે. રોજ મસ્તકો કાપે છે, રોજ નવા નવા ઉગે છે અને યુદ્ધના મેદાનમાં મસ્તકો આકાશમાં ઉછળે, ધરતી પર ઉછળે છે. મારો મારોના પુકારો થાય છે. ઇન્દ્રને ચિંતા થઈ. ઇન્દ્રે માટલી સારસીને મોકલ્યો છે. ધર્મરથનું થોડું વર્ણન આવ્યું અને વિભીષણે ની સામે યુદ્ધનું વર્ણન કર્યું અને બધા જ વાનરોએ રીછ અને વાનરોએ વિભીષણે, હનુમાનજીએ અને સુગ્રીવ મહારાજે કહ્યું, પ્રભુ આને બહુ જ રમાડ્યો, હવે તમે દેવોના ત્રાસમાંથી આ બધા દેવોને મુક્ત કરો અને આ ધરા અકળાય છે એ ધરાને આ ત્રાસમાંથી મુક્ત કરો. મહારાજ બહુ આને રમાડ્યો. અને ભગવાન શિલા ઉપર બેઠા છે અને પોતાના સારંગને ઘુમાવા લાગ્યા છે આંગળી ઉપર. અને જ્યાં સારંગને ઘુમાવે છે ત્યારે કહે છે કે આકાશ હલવા લાગ્યું છે, ધરા ખળભળવા લાગી, સાગર ખળભળવા લાગ્યો. અને તુલસીજી જે શબ્દ ચિત્ર આપ્યું મેરે ભાઈ બહેન, સારંગ કર સુંદર સંગ અટિક ખબર પડી અને આકાશમાં કાગડાઓ બોલવા લાગ્યા, શિયાળીઓ લારી કરવા લાગ્યા, રથના ચક્રો નીકળવા લાગ્યા, સારી બાજુથી અપશુકન થવા લાગ્યા રાવણને. અને દેવતાઓએ નારદજીને કહ્યું કે હે નારદજી, તમે એવી વેણા વગાડો, મારું રાખવું આહવાન. નારદજી પોતાની વીણા પર મારું રાખનું આહવાન કર્યું. કહા દાસ તુલસી પ્રભુ આકાશમાં મસ્તકો ઉછળે છે. રાવણના કપાયેલા મસ્તકો એક જ વાર બોલે, મારો 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 લખતારો થવા લાગ્યો. અને લખનલાલજી મહારાજે પૃથ્વી દબાવી છે અને ધરતીરાઓના છેડાને કીધું કે સાવધાન રાઘવ, આજ રાવણનો નિર્ણાયક કરવા માટે તૈયાર થયા છે, માટે હે દિક્પાલો પૃથ્વીના છેડા પકડી રાખજો. અને ભગવાન રામજી આમ વિભીષણની સામે જોયું, વિભીષણ આમ મરતો કેમ નથી? મહારાજ એની નાભીમાં પિયુષ છે,
પેલા નાભીમાં બાણ મારો અને અમૃત શોષાઈ જાય પછી મારો. ભગવાન રામજીએ સારંગ ઉપર 31 બાણનું સંધાન કર્યું છે. અને ભગવાન ભોળાનાથનું સ્મરણ કર્યું, કારણ કે ભોળાનાથનો ભક્ત છે. નમામિ ભક્તવત્સલં કપાલશીલ કોમલં ભજામિ જયપ્રદામોજં. મારો નામ પ્યારો થાય છે. સારું કરે 31 બાણ. ભગવાન રામજી શિવજીનું સ્મરણ કરીને આમ છોડ્યા, પાખા સર્પ છોડ્યા. 10 મસ્તક 20 પૂજા અને 1 બાણ નાભીમાં લાગ્યું અને એક સાથે 10 મસ્તક કપાયા. 20 પૂજા કપાઈ, નાભીમાં પિયુષ સુકાણું અને રાવણ ધરતી પર પડ્યો. આકાશમાંથી શંખનાદ થયો. બોલી રામચંદ્ર ભગવાન અયોધ્યા. ઓમ નમઃ પાર્વતી પતે. મંદોદરીને સમાચાર મળ્યા કે મારા સ્વામીનું મૃત્યુ થયું. મંદોદરી રણાંગણમાં આવ્યા છે, પ્રભુની સ્તુતિ કરી. હે મહારાજ, જે મસ્તકની સામે દેવતાઓ ન જોઈ શકી એવું આજ મસ્તક ધૂળમાં ડોળાઈ ગયું છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે મનુષ્ય સમજ્યા, છતાં પ્રભુએ તમને ઉત્તમ ગતિ આપી. પ્રભુના તેજમાં તેજ સમાઈ ગયું. અને વિભીષણને કહ્યું કે રાવણનો અથોચિત સંસ્કાર કર્યો. તારાને બોધ આપ્યો, મંદોદરીને બોધ આપ્યો. રાવણનો અથોચિત સંસ્કાર કરવામાં આવ્યો. દેવો સ્તુતિ કરવા આવ્યા છે. ઇન્દ્ર મહારાજ સ્તુતિ કરે, બ્રહ્માજી સ્તુતિ કરે, ભગવાન ભોળાનાથ સ્તુતિ કરે. વિભીષણને રાત તિલક કરવામાં આવ્યો. સીતાજીને હનુમાનજી મહારાજને કીધું જાઓ તમે સીતાજીને જન સંદેશો આપો, વિજય ગાથા કહો. ભગવાનનો સંદેશો વિજય ગાથાનો હનુમાનજી મહારાજે કહ્યું કે હે હનુમાન, પ્રભુના જલ્દી દર્શન થાય એવું કરો. અને હનુમાનજી મહારાજ પ્રભુને સંદેશો આપે છે. અહીંયા મંદોદરી આદિ રાણીઓએ ભેગા થઈ અને સીતાજીને સ્નાન કરાવી, વસ્ત્ર અલંકારો ધારણ કરાવી, પાલખીમાં બેસાડી પ્રભુની સમીપ લાવ્યા છે. પ્રભુએ કઠોર રૂપ ધારણ કર્યું કે હે સીતાજી, મારા ક્ષાત્ર ધર્મના કારણે રઘુવંશના નિયમ પ્રમાણે મેં તમને રાવણની ગિરફ્તારીમાંથી મુક્ત કર્યા છે. આપ પિયર જઈ શકો છો. જ્યાં સુધી આપ આપની પવિત્રતાની મને ખાતરી નહીં આપો ત્યાં સુધી હું નહીં સ્વીકારું. સીતાજીએ કહ્યું કે હે લખન ભૈયા, તમે મારા ધર્મના ભેરુ છો, ભાઈ છો. તમે એક અહીંયા કાષ્ઠની ચિતા બનાવો. કાષ્ઠ ખડકવામાં આવ્યા. અહીંયા ત્યાં ચિતા આગ લગાડી, ચિતા પ્રગટી અને સીતાજી ભગવાનનું સ્મરણ કરી અને એ આગમાં પ્રવેશ કરે. મન વચન કર્મથી પ્રભુના ચરણ સિવાય મેં કોઈનું ચરણને સેવા ન હોય તો હે અગ્નિનારાયણ, મને આપ સમાવી લેજો. અગ્નિનારાયણ શીતળ થઈ ગયા. અગ્નિનારાયણ સ્વયં પ્રગટ થયા અને સીતાજીનું લૌકિક રૂપ અંદર સમાઈ ગયું અને મૂળ રૂપ સીતાજી પ્રગટ થયા. ભગવાનના હાથમાં સીતાજીને સુપ્રત કરે અગ્નિનારાયણ અને સીતારામજીની અખંડ જોડી થઈ ગઈ. ભગવાન રામજીએ કહ્યું કે હે વિભીષણ, હું બેઠો છું અહીંયા, પણ મારું મન અયોધ્યા પહોંચ્યું છે. 435 દિવસ સુધી સીતાજી લંકામાં રહ્યા અને ભગવાન રામજી 111 દિવસ સુધી લંકામાં રહ્યા યુદ્ધમાં. પણ પ્રભુ આપ જાઓ એના પહેલા મારે બધાને પેરામણી કરવી. કે પેરામણી એ કે આ બધી રાવણની લૂંટેલી સંપત્તિ છે અને જો હું વાપરીશ તો મારી બુદ્ધિ પાછી ભ્રષ્ટ થશે. એટલે મારે આ બધું વેચી જ દેવું છે. નિર્ણય લેવાનો. અને કે આટલા બધાને કેમ વેચો? કે મહારાજ મને આવડે છે. કેવી રીતે? પુષ્પક વિમાન મંગાવ્યું, એમાં બધી સામગ્રી ભરી, વસ્ત્ર અલંકારો ભરી અને આકાશમાં લઈ ગયા વિમાન અને ત્યાં બધું ફેંક્યું. વાનર પ્રભુએ એવી કૃપા કરી કે જે વાનર જે પકડે એના જ માપમાં નીકળાય. ચિત્ર વિચિત્ર બધા વસ્ત્ર અલંકારો પહેરીને આવે. વાનરોને ખબર પડે નહીં
કે ડોકનું ઘરાણું કોઈ પગમાં પહેરે છે, પગનું ઘરાણું ડોકે બાંધે છે, કમરનું ઘરાણું માથા પર પહેરે છે અને લાલ પીળા પૂંછ ઉપર ફટકા બાંધી અને આવીને પ્રભુને કહેવા લાગે, પ્રભુ કહો અમે કેવા લાગીએ છીએ? હે વાનરો, મને બ્રહ્માજી જેવો રૂપાળો લાગે, એવા તમે બધા મને રૂપાળા લાગો છો. હે વાનરો, તમારા બળની તાકાતથી મેં રાવણ આદિ રાક્ષસનો નાશ કર્યો છે. તમારા બળના કારણે જ યુદ્ધ જીતાયું છે. યશ બધાને વહેંચી દીધું. મહારાજ આપ આપને મોટાઈ આપી રહ્યા છો, પણ પ્રભુએ કહ્યું કે હે વિભીષણ, જલ્દી તૈયારી કરાવડાવો. પુષ્પક વિમાનને નિમંત્રણ આપ્યું, જો મનની ઈચ્છાથી ચાલે છે. અને 16 પાર્ષદોને સાથે લઈ અને પ્રભુએ ત્યાંથી ઉડાન ભરી. અને ઉડાન ભર્યું ત્યારે તુલસીદાસજીએ લખ્યું છે, ચલત વિમાન વિમાન આકાશ માર્ગે ઉડાન ભરી સેતુબંધ રામેશ્વરજીની પૂજા કરી સીતાજીએ અને રામજીએ. ત્યાંથી ઉડાન ભરી અને અહીંયા પ્રયાગ ભરદ્વાજ ઋષિના આશ્રમે પહોંચ્યા. હનુમાનજીને કીધું કે તમે જાઓ અયોધ્યા. 14 વર્ષમાં તિથિનો ક્ષય હોય, ગણતરી ફેર થઈ હોય તો આપણે 14 વર્ષ ગણતરી કરીએ છીએ એ રીતે, અને અયોધ્યા વાળાના 14 વર્ષ ક્યારે પૂરા થાય છે તમે જરા તપાસ કરો. હનુમાનજી મહારાજ આવ્યા છે, આગળની ઓળખાણ છે. નંદીગ્રામમાં પહોંચ્યા અને આ 14મા વર્ષનો છેલ્લો દિવસ છે. અને કરીબ આવો સમય થયો હશે કદાચ. હનુમાનજી મહારાજ ભરતજીને પ્રણામ કરીને કહે છે, હે ભરતલાલજી મહારાજ, નાચો નાચો, ધીરે ધીરે સમાચાર આપવાનું. શું છે, શું સમાચાર છે મારું? કે પ્રભુ પધારી ગયા છે. લક્ષ્મણજીની મૂર્છા ઉતરી ગઈ છે. લક્ષ્મણજી સીતાજી સહિત પ્રભુ પાર્ષદોની સાથે 16 પાર્ષદોની સાથે અયોધ્યા આવી રહ્યા છે. નાચો નાચો ભરતલાલજી મહારાજ, નાચો. અને ભરતલાલજી મહારાજ પ્રસન્ન બન્યા છે. અને હનુમાનજી મહારાજને કીધું કે હે હનુમાન, આવા મંગલ સમાચાર તે મને આજ આપ્યા છે. 14 વર્ષ છે, બીજો તો હું તને શું આપું, પણ આ 2 આંખ કાઢીને તારા હાથમાં આપી દઉં. એકવાર ક્યારે આપું? એકવાર ભગવાન રામજી અને સીતાજી રાજસિંહાસન ઉપર બેસે અને હું અને માંડવી મારા પત્ની બંને આરતી ઉતારીએ ઠાકોરજીની, અને પછી તું કહીશ ને હનુમાનજી, તો આ 2 આંખ કાઢીને તારા હાથમાં આપી દઈશ. આના સિવાય બીજું હું તને શું આપી છું? સમાચાર અયોધ્યામાં પહોંચ્યા, પ્રભુ પધારી રહ્યા છે. અયોધ્યામાં સળવળાટ થયો. આજ તો 14મા વર્ષ ચાલી રહ્યું હતું, અંતિમ દિવસો હતા, એટલે લોકોએ પોતાના ઘરને ગાર ગોરમટીથી લીપણ કરીને સજાવ્યા છે. ઘર આજે પ્રભુનો છેલ્લો દિવસ છે. દિવાળીના દિવસે બધા દીવા પ્રગટાવ્યા છે કે આજ ઠાકોરજી આવવાના છે. આજ 14મા વર્ષનો છેલ્લો દિવસ છે, એટલે ઘેર ઘેર દીવા પ્રગટાવ્યા છે. અને અહીંયા હનુમાનજી મહારાજ પ્રયાગમાં આવીને કીધું, પ્રભુ આજે આપણી ગણતરી અને અયોધ્યા વાળાની ગણતરી એક જ છે. મહારાજ, જો આજ સૂર્યનારાયણ અસ્ત થઈ જશે તો આ ધરા ઉપર ભરતજી નહીં હોય. આપણે જલ્દી પહોંચીએ. વળી વિમાનને આજ્ઞા આપી 16 પાર્ષદો સહિત વિમાનમાં બેઠા. અને અહીંયા ગંગાના કિનારે આ વિમાન જોયું કેવટે, અને કેવટ જોઈ ગયો વિમાન. પ્રભુ પધાર્યા, લાવો નાવ લાવો, નાવ લાવો. ત્યાં તો ઉતરાણ નીચે થયો. હે કેવટ, તે મને કહ્યું કે ફેરતી બાર જો કછું દેવા, સૌ પ્રસાદ શેર ધરી લેવા. બોલ, ઉતરાય શું આપું? પ્રભુ તે દિવસે કહ્યું તો હું ઉતરાય નહીં લઉં, આજ પણ કહું છું ઉતરાય નહીં લઉં. એમ છતાં પ્રભુ, જો તમારે મને કંઈ આપવું જ હોય તો મને અયોધ્યાના દર્શન કરવા લઈ જાઓ. કેવટના અંતરનો ભાવ જાણી પ્રભુએ આજ્ઞા આપી. કેવટ વિમાનમાં બેઠો છે. કેવો બળભાગી જીવ હશે! પ્રભુને એને નૌકામાં બેસાડ્યા, આજ પ્રભુ વિમાનમાં બેસાડે છે. યહી હે પ્રભુ.
ભાર ન રાખે મુરારી, કોઈનો ભાર ન રાખે. ઉડાન ભરી અને અયોધ્યાની પરિક્રમા વિમાન કરે છે. ભગવાન રામજીએ કહ્યું, હે મિત્રો, મને અયોધ્યા નગરી બહુ જ ગમે છે. 7 મોક્ષદાયિકાઓ નગરી છે, એમાંની એક છે અને આ મારી નગરી છે. તમે બધા જો, કારણ કે અવધપુરી હે મિત્રો, અયોધ્યા જેવી નગરી 7 નગરીઓમાં મને અત્યંત પ્રિય હોય તો અયોધ્યા નગરી છે. અયોધ્યાને દૂરથી પ્રણામ કરી આકાશમાંથી વિમાન નીચે ઉતર્યું. ભગવાન રામજી ધનુષબાણ નીચે મૂક્યા અને અયોધ્યાની ધરતીને દંડવત પ્રણામ કરે છે. અયોધ્યાની રજ મસ્તક ઉપર ચડાવે છે. નગર ભાગોળે 12 સમગ્ર અયોધ્યા આવી છે. દોડીને વશિષ્ઠ બાપજીને પ્રણામ કર્યા, ત્રણેય માતાઓને પ્રણામ કર્યા અને ભરતજી દોડી અને રામજીને પ્રણામ કરે છે. રામજી અને ભરતજી જ્યાં ભેટી પડ્યા, બંને ત્યાં અયોધ્યા વાળાએ આંખ બંધ કરી દીધી. ઓહો, આમાં રામ કોણ છે ને ભરત કોણ છે? બંનેના કશ્ય શરીર, બંનેના શ્યામ રંગ છે, વર્ણ, બંને જટા બાંધી છે. આંખમાં આંસુ સાથે વશિષ્ઠજી પાસે બધા ગયા કે બાપજી હવે બતાવો તો ખરા, આમાં રામજી કોણ છે ને ભરતજી કોણ છે? હમ તો પહેચાન નહીં શકતે. ત્યારે વશિષ્ઠજી કહે છે, જે રડે છે એ ભરતજી છે અને જે જવાબ આપે છે રામજી છે. ઓળખાણ કરાવી. સુમિત્રા, કૌશલ્યા, કઈ ત્રણેય રાણીઓ ઊભા છે. ત્યાં સીતાજી દોડ્યા છે. ત્રણેય રાણીઓ દોડી અને સીતાજીને ભેટી પડ્યા છે. માની ગોદમાં મસ્તક મૂકી ચોધાર આંસુએ રડે છે. શત્રુઘ્ન મહારાજ, લક્ષ્મણજી, સુમિત્રા, લક્ષ્મણજી ભેટી પડે. અયોધ્યાના માણસો વિચાર કરે છે કે આપણો વારો ક્યારે આવશે, આપણો વારો ક્યારે આવશે, પ્રભુ આપણને ક્યારે મળશે, ક્યારે મળશે. પ્રભુ આમ અયોધ્યાની સમગ્ર નરનારીઓની સામે દ્રષ્ટિ કરી. કહો બધાના દ્રશ્ય શરીર. એમાં વશિષ્ઠ બાપજીએ કીધું કે હે રાઘવ, આ અયોધ્યાના નરનારીઓ છે 14 વર્ષ સુધી જમીન ઉપર સૂતા છે આપના વિયોગમાં. હા બાપજી, 14 વર્ષ સુધી આ અયોધ્યાના નરનારીઓએ ફળ ખાધા છે, અન્ન નથી ખાધું અને સતત સિંહ રામનો જપ કર્યો છે, એટલે એની યોગ્યતા છે. તો બાપજી શું કરું? એક સાથે બધાને મળો. વશિષ્ઠ બાપજી આજ્ઞા આપી અને ભગવાન રામજી પોતાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું. એક સાથે અનેક રૂપ ધારણ કર્યા. જેમ અમારો કનૈયો એક ગોપી ને એક કનૈયો થાય, એમ આ ઠાકોરજી અનેક રૂપ પ્રગટ્યા અને તુલસીએ લખ્યું, અમિત રૂપ પ્રગટે પ્રગટાવી અને એક સાથે બધાને આત્મનો સાક્ષાત્કાર થયો. એ અર્થમાં અમિત રૂપ પ્રગટે કાલા. ત્રણેય રાણીઓ ભેગા થઈ સીતાજીને સ્નાન કરાવે છે. વશિષ્ઠ બાપજીની આજ્ઞાથી રામજીએ જટા ઉતારી. સેવકો રામજીને સ્નાન કરાવે છે. લક્ષ્મણજીને વશિષ્ઠ બાપજી આજ્ઞા આપી લક્ષ્મણજી જટા ઉતારે છે. લક્ષ્મણજીને સેવકો સ્નાન કરાવે છે. ભરતજીની જટા ઉતારી. રામજીએ આદેશ આપ્યો, ભરત ભૈયા જટા ઉતારો.
જટા ઉતારી, વલકલ ઉતાર્યા. સેવકો ભરતજીને સ્નાન કરાવે છે, શત્રુઘ્ન મહારાજને સ્નાન કરાવે છે. ચારેય રાજકુમારો સ્નાન કરી જે 14 વર્ષ પહેલા જે વસ્ત્ર અલંકારો ધારણ કરવાના હતા એ ધારણ કરાવ્યા અને પ્રભુ રાજ પોશાકમાં આવી ગયા. જૈસે આજ હમારો રાઘવ આજ રાજ પોશાકમાં ઉભો છે રામજી મંદિરમાં, એવી રીતે આ ઠાકોરજી ઉભો છે. અને વશિષ્ઠ બાપજી આદેશ આપ્યો અને રથારૂઢ થયા. ભગવાન રામજીની શોભાયાત્રાનો આરંભ થયો અને અયોધ્યાના માણસો એક સાથે બોલી ગયા, રામજી કી નિકલી સવારી, રામજી કી લીલા, રામજી કી સવારી, રામજી લીલા. એક તરફ નાના, એક તરફ પૈતા, એક તરફ નાના, એક તરફ પૈતા. અવધ બિહારી રામજી લીલા, રામજી સવારી, રામજી લીલા. રાજમાર્ગ પર શોભાયાત્રા પસાર થતી રાજદ્વાર ઉપર વશિષ્ઠ બાપજી રથ ઉપર ઉભા થયા. સમગ્ર નગરના નરનારીઓ ઉભા છે અયોધ્યાના. હે ભાઈઓ અયોધ્યાવાસીઓ, રઘુકુળ ગુરુ આપ સૌને પૂછે છે કે આપણે રામજીને ક્યારે તિલક કરીશું? અયોધ્યાના માણસો એક સાથે બોલ્યા કે બાપજી હવે આપણે મુહૂર્ત નથી જોવું, આપણે તો અત્યારે જ રાત તિલક કરવું છે. મહારાજ દશરથજી મુહૂર્ત જોવામાં વચ્ચે 14 વર્ષ પસાર થઈ ગયા, એટલે બાપજી હવે મુહૂર્ત જોવું નથી, અત્યારે ગાદી આપી દો. અને ભગવાન રામજીને આદેશ મળ્યો અને વશિષ્ઠ બાપજીએ કહ્યું કે હે રાઘવ, આપ સિંહાસન રૂઢ થાવ, કારણ કે રઘુવંશનું સિંહાસન છે. ભગવાન રામજી જ્યાં સિંહાસન ઉપર બેસવા જાય, વશિષ્ઠ બાપજી આમ આંખ ફેલાવી આકાશમાંથી દિવ્ય સિંહાસન વિચાય, અપ્સરાઓ સાથે દિવ્ય સિંહાસન નીચે આવ્યું છે. ભગવાન રામજીને આદેશ મળ્યો અને ભગવાન રામજી એ દિવ્ય સિંહાસન ઉપર આરૂઢ થયા અને ડાબી બાજુ સીતાજી બેઠા છે. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને અયોધ્યામાં નરનારીઓ પુષ્પોની વૃષ્ટિ થઈ અને વશિષ્ઠ બાપજી ભગવાન રામજીના ફાલમાં તિલક કર્યું અને તુલસીજી લખ્યું, પ્રથમ તિલક मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो सर्वमंगल मांगल्ये शिवे शरण्ये त्र्यंबके गौरी मंगलाष्टक बोलावा लाग्या. આકાશમાંથી ફૂલો શંખનાદ થયો અને બારંવાર બધા આરતી ઉતારવા લાગ્યા છે. રામ રાજ્યની સ્થાપના થઈ. થોડા સમયમાં બધા તૈયારી કરી રહ્યા છે. મેં એમ કહ્યું તો 5 વાગે પૂર્ણાહુતિ કરી દઈશ, પણ હજી 4:42 થઈ છે, 18 બાકી છે. ઘડિયાળના કાંઠે કથા હાલે છે અને 18 મિનિટમાં પૂર્ણ હવે તો થઈ જાય. રાજા રામ રામ રાજા રામ રામ રામ
જયકાર થયું, વારંવાર બધા આરતી ઉતારે છે. સમય ગયો, થોડો કાળ વીત્યો છે. રામ રાજ્યની સ્થાપના થઈ. કેવી સ્થાપના થઈ? રામ રાજ્યમાં કેવી વ્યવસ્થા હતી? માત્ર ને માત્ર થોડા વાક્યમાં રામ રાજ્યની વ્યાખ્યા થઈ. રામ રાજ્યમાં સરયુના કિનારે સિંહ અને ગાય એક સાથે પાણી પીતા. રામ રાજ્યની આ વ્યવસ્થા હતી. અને સિંહ જ્યારે સૂતો હોય ત્યારે ગાય એના સિંહના મસ્તક ઉપર માથું રાખીને ગાય પણ સૂતી હોય. પરસ્પર વેર હતું, વેર ભૂલાઈ ગયું. રામ રાજ્યમાં વૈદ્યની જરૂર નહોતી, કારણ કે લોકો આહાર વિહારમાં ધ્યાન રાખતા એટલે બીમાર પડતા. રામ રાજ્યમાં વકીલની જરૂર નહોતી. બધા જ નીતિ પ્રમાણિકતાથી રહેતા હતા એટલે વકીલની જરૂરિયાત જ નહોતી. આજ પણ જ્યારે આ દેશમાં વકીલ નહીં હોય ત્યારે સમજવું કે હવે અહીંયા રામ રાજ્ય આવ્યું. કારણ કે વકીલની જરૂર શા માટે છે? કે આપણે સ્વયં જ્યારે કાયદો પાળીએ ત્યારે વકીલની જરૂર ન રહે. ડાબી બાજુ નથી ચાલતા એટલે એક્સિડન્ટ થાય છે. કોરોનામાં સરકાર આદેશ આપે કે માસ્ક બાંધો, નથી બાંધતા એટલે 1000 દંડ થાય છે. બાંધો તો થાય જ. પછી લોકો બૂમો પાડે કે 1000 દંડ કર્યો. 1000 દંડ નથી કર્યો, કાયદો પાળ ને એટલે 1000 જ ન દેવાના થાય. એટલે વકીલની જરૂર નહોતી રામ રાજ્યમાં, વૈદ્યની જરૂર નહોતી. બીજું, રામ રાજ્યમાં પિતાની હાજરીમાં પુત્રનું મરણ નહોતું. રામ રાજ્યમાં માતાની હાજરીમાં પુત્રીનું મરણ નહોતું. રામ રાજ્યમાં સાસુની હાજરીમાં પુત્ર વધુનું મરણ નહોતું. રામ રાજ્યમાં બધા જ પૂર્ણ આયુષ્ય ભોગવતા હતા. અને કદાચ કોઈનું અકાલે અવસાન થાય તો રામજીને જવાબ દેવો પડતો, એટલે કોઈનું અકાળે અવસાન નહોતું. આવી સુંદર રામ રાજ્યની વ્યવસ્થા હતી. અંતે અયોધ્યાના માણસો આવ્યા. શું આ બધા? હા, પછી હવે તો આવે જ ને. શિવજી મહારાજ સ્તુતિ કરે છે. શિવજી મહારાજ સ્તુતિ કરી કૈલાસ તરફ ગયા અને શિવજી મહારાજે કથા પૂરી કરી. હે ભવાની, તમારે કઈ સાંભળું? મહારાજ, આપની વાણીથી મારા મોહ નષ્ટ થઈ ગયો છે, હવે મારે કઈ. એમ છતાં શિવજી મહારાજે કથા પૂરી કરી. તુલસીદાસજી સમય જતા ચારેય ભાઈઓને ત્યાં 2 પુત્રોના જન્મ બતાવી રઘુવંશના વારસદારોના નામ આપી અને કથાને વિરામ આપ્યો. યાજ્ઞવલ્ક મહારાજ જે કથાનો આરંભ કર્યો તો ભરદ્વાજ ઋષિ સાથે, એ કથાની પૂર્ણાહુતિ નથી બતાવી, વિરામ નથી બતાવ્યું. કારણ એ તો આ ધરા રહેશે, આકાશમાં સૂર્ય રહેશે અને ચંદ્ર ઉગતા રહેશે ત્યાં સુધી એક ગાથા તો ગવાતી જ રહેવાની. એટલે રામ કથામાં એક જ પૂર્ણાહુતિ નથી બતાવી. કઈ? યાજ્ઞવલ્ક મહારાજ અને ભરદ્વાજ ઋષિની વચ્ચેના સંવાદની જે વાત આવી એ હજી એમનામાં અખંડ ચાલે છે. આજ પણ તમે પ્રયાગ જાઓ અને જો આપની પાસે કાન હોય અને દ્રષ્ટિ હોય, આજ પણ ભરદ્વાજ ઋષિને કથા કહેતા યાજ્ઞવલ્ક મહારાજના શબ્દો સંભળાય છે. આજ પણ હજી એવું લાગે છે, તલેટીની સમીપ હજી એવું લાગે છે ક્યાંક ક્યાંક કરતાલ વાગે છે. આજ પણ ગિરનારની તલેટીમાં કોઈ પરિક્રમામાં જાય, કોઈ ક્યાં જાય, કોઈ એકાંતમાં બેઠા હોય, આજ પણ નરસિંહાની કરતાલ સંભળાય છે, જો કાન હોય તો. તુલસીદાસજી રામ રઘુવંશના વારસદારોને નામ આપી અને આ કથાને અંતિમ પુષ્પ લગાવી અને આપણને બધાને કથાનું ફળ આપ્યું છે કે આ કથા કહેશે, ગાશે ને સાંભળશે એને ભગવાનના લોકમાં એનો વાસ થશે અને કલિયુગના મેલથી મુક્ત થઈ અને ભગવાનના ધામમાં જશે એવો આશીર્વાદ આપ્યો છે. તુલસીજીને લિખા હે. કારણ કે હવે તો આપણે ફળ લેવા માટે તૈયાર થયા છીએ. કથા પૂરી થઈ છે. રઘુવંશ ભૂષણ
ભગવાનનું ચરિત્ર પાર છે, એમ છતાં કોઈ કહેશે, ગાશે ને સાંભળશે. તીનો કો એકી આશીર્વાદ કલીમલ મેં, કલિયોના મેલથી મુક્ત થઈ ભગવાનના ધામમાં જશે. આટલો આશીર્વાદ આપીને કહે કે જેની થોડી કૃપા જાકી લવલેશ, જાકી કૃપા લવલેશ છે. મતિમંદ તુલસીદાસ પાયો પરમ વિશ્રામ. જો કથાથી વિશ્રામ મળે છે. તુલસી કહે પાયો પરમ વિશ્રામ. રામ સમાન પ્રભુ નાહી ગયો, થોડી ઘણી કૃપા મળી મારા જેવા મતિમંદ તુલસીને, તો તુલસી કહે કે મને પૂર્ણ વિશ્રાંતિની અનુભૂતિ થઈ. કામી નારી પ્યારી જીમી લોભી પ્રી જીમે દામ, તિમી રઘુનાથ નિરંતર પ્રી લાગી મોહી રામ. પુણ્યમ પાપહરમ સદા શિવકરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ, માયા મોહ મલાપહમ સુવિમલમ પ્રેમાંબુરમ શુભમ. શ્રીમદ રામચરિત માનસ મિદમ ભક્ત્યાવગાહિન તીજે, તેવ સંસાર પતંગ ઘોર કિરણી દયંતી નો માનવા. કલિયુગના મેલ અને કલીના કાળમાં કોઈ પણ માનવ આવશે નહીં, અને આ સંસારમાં તરવા માટેનું આ એક જ ઉત્તમ સાધન છે. આટલો આશીર્વાદ આપી અને ઇતિ શ્રી રામચરિત માનસે સકલ કલી વિધ્વંસ ને વિમન વૈરાગ્યનું નામ ઉત્તરકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા પ્રોજ્ઞાત્મના સફલમ પરસ્મે નારાયણ. ગુરુ કૃપાથી હનુમાનજી મહારાજની અહેતુક કૃપાથી રામચરિત માનસનો આજ જ્ઞાનમય યજ્ઞ આજ 9મા દિવસે વિરામ થઈને ભગવાન રામજીના ચરણમાં, હનુમાનજી મહારાજના ચરણમાં અર્પણ કરી અને કથાને વિરામ આપો. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ગુરુ કૃપાથી રામચરિત માનસનો આ આપણો પુનઃ નવનિર્મિત રામજી મંદિર પ્રથમ પાટોત્સવ અંતર્ગત રામકથા ઠાકોરજીના ચરણમાં અર્પણ તો કરી દીધી છે, પણ હવે અંતિમ 2 થી 4 થી 5 મિનિટ વધીને 5 મિનિટ લઈશ, વધારે લઈશ નહીં, કારણ કે બધાને પૂર્ણાહુતિ અને ઉત્સવ મનાવવા માટે અયોધ્યાના માણસો આવી ગયા છે અને ઉત્સવમાં જોડાવવું છે બધાને. બધા જ પોતાના રીતે માનસિક રીતે તૈયાર રહેજો. પણ મારે અંતિમ જે વાત કરવી છે, આપણે 9 દિવસથી આ યજ્ઞ ચાલી રહ્યો છે રામકથાનો. જેમણે આમાં જે યોગદાન આપ્યા છે, જે આહુતિ આપી છે, કોઈએ સેવાની આહુતિ આપી છે, કોઈએ ધનની આહુતિ આપી છે, કોઈએ મનની આહુતિ આપી છે, કોઈએ વચનની આહુતિ આપી છે, બધી જ આહુતિ ભગવાન કલ્યાણ કરે આપ સૌને એટલો તો આશીર્વાદ આપતો રહ્યો. પણ 9 દિવસ માટે ભાઈઓ બહેનો માતાઓ અહીંયા આવે કથા સાંભળવા માટે, એટલે માનસિક, શારીરિક અને વાચિક ત્રણેય પાપ થયા હોય. અમારાથી નહીં થયા હોય, માનસિક, વાચિક, કાયિક. કોઈની નિંદા થઈ હોય, કોઈના પર રોષ થયો હોય, કઈ ને કઈ દોષ 9 દિવસ લાગ્યો છે બધાને, શ્રોતાને વક્તા બધાને. બિનજરૂરી કોઈની નિંદા કરી હોય, આવા બધા 9 દિવસમાં દોષ લાગ્યા છે. તો એ દોષની નિવૃત્તિ. અને બીજું, આ ગ્રંથમાં ઉતાવળમાં કોઈ પ્રસંગ પૂરો કરવા ગયા અને કોઈ શબ્દ ફેર, માત્રા ફેર, કોઈ પ્રસંગને વધારે કહેવાય ગયો, કોઈ પ્રસંગ ન કહેવાનો, એ બધી જ ગ્રંથની મર્યાદામાં કદાચ દોષ લાગ્યો છે હોય વક્તાને. અને આપને આ ગ્રંથ ઉપર એમ થયું કે આ કથા ન કહેવાની, આટલી કથા ન કીધી, એટલે
ગ્રંથ ઉપર અભાવ આવ્યો હોય એનો દોષ લાગ્યો. આવા અનેક દોષો છે. મારે અત્યારે એનું વર્ણન નથી કરવું કયા દોષો છે, પણ આવા બધા જ દોષોની નિવૃત્તિ માટે વક્તા અને શ્રોતાજનો માનસિક, વાચિક, કાયિક તમામ 9 દિવસમાં કરેલા કોઈ પણ પાપ એ પાપની નિવૃત્તિ માટે શાસ્ત્રકારોએ 3 મંત્રોનું ગાન કરવાનું કીધું છે. હું 3 વાર મંત્ર હું બોલીશ, 3 વાર આપ બોલજો. ઊંચા હાથ કરી બધા પોતપોતાની જગ્યાએ ઊંચા હાથ કરી અને મંત્રનું ગાન કરવાનું છે. હું બોલીશ પછી તમે ઝીલાવજો. અને એ મંત્ર જો 3 વાર બોલીએ તો બધા જ 9 દિવસમાં લાગેલા દોષની નિવૃત્તિ છે. અને ગ્રંથમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો એ ક્ષમા ગ્રંથની મળી જાય. તો એ ગ્રંથની ક્ષમા મારે માગવાની છે અને બીજા દોષની ક્ષમા આપણે બધા સૌએ સાથે માગી લઈએ, જેથી કરીને આ દેવ દોષ ન રહે, ભૂમિનો દોષ ન રહે, કોઈ પણ દોષની નિવૃત્તિ માટે આવો. આમ સબ 3 વખત મંત્ર કા ઉચ્ચારણ કરે. હાથ ઊંચા કરીને મેરે ભાઈઓ બહેનો આંખ બંધ કરી અને બધા જ બોલજો. હાથ ઊંચા કરો ભાઈ મેરે ભાઈ. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. હરયે નમઃ. અચ્યુતમ કેશવમ શ્રી રામ कथा विसर्जन होत है सुनहूं हनुमान राम लक्ष्मण जानकी सदा હવે રહી વાત આશીર્વચન. આરતી માટે તૈયારી રાખજો અને આશીર્વચન આપતા પહેલા એક વાત કરી દઉં. માનસિક રીતે આપ હું જ્યાં સુધી બોલી લઉં ત્યાં સુધી આપ મનમાં વિચાર કરી લેજો. 5500 રૂપિયા પોથીજી માટે બોલાયા છે. જે છેલ્લો બોલ બોલશે એને ત્યાં પોથી જશે અને હું આશીર્વચન બોલી લઉં પછી જે છેલ્લો બોલ આવશે પછી સમયની રાહ જોવાની નથી. જે આશીર્વચન બોલી લઉં તરત જ જે બોલ આવશે એ બોલમાં જે બોલાઈ જશે. આપ સૌની જાણકારી માટે 3 દિવસથી આ વાત ચાલતી હતી અને હજી 4:58 થઈ છે અને મેં 5 વાગ્યાનું કીધું તો 5 વાગે પૂર્ણાહુતિ થઈ જશે. તો હવે 2 જ મિનિટમાં હું મારી વાત પૂરી કરી દઈશ. આશીર્વચનની વાત છે. એક વાત એ છે કે આશીર્વાદ કોણ આપી શકે? જેની પાસે કોઈને ચેક લખી દેવા માટે જેની પાસે બેંકમાં બેલેન્સ હોય એને ચેક લખાય. બાકી બેંકમાં બેલેન્સ ન હોય ચેક શું લખે? અને કદાચ લખે તો બાઉન્સ થાય, ચેક પાછો આવે. એટલે ના વિદ્યા ના બાહુબલ ના ખર્ચન કો દામ તુલસી મોહી પતિત કી તુમ પતરા કો મોહી રામ. આ તો 2 વાતો ભગવાનની કૃપાથી બોલ્યો, આપ સૌએ સાંભળી. પણ સાધુનું ખોળિયું છે મેરે ભાઈ બહેન, સાધુતા નથી.
આપ સર્વને વલ્લભીપુરની મારા પિતાજીની જન્મભૂમિ છે, એના પિતાજીની જન્મભૂમિ છે, અમારા મોટા બેનની પણ જન્મભૂમિ અહીંયા છે. અમારો સમગ્ર દેવમોરારી પરિવાર 6 પેઢીમાં, હું 6ઠી પેઢીમાં, અમારો આ પિનાક 7મી પેઢીમાં છે. એટલે અમારું આ વતન છે, અમારા પરિવારનું, દેવમોરારી પરિવાર. એટલે હું બધાને કહું વ્યાસગાદી પરથી, અમારો જન્મ સાધુના ઘેર થયો છે, સાધુતા નથી. ઊંચા હાથ સ્વીકારીને હું કહું છું કે તમારા કરતા કામ વધારે છે, તમારા કરતા લોભ વધારે છે, તમારા કરતા ઈર્ષ્યા વધારે છે, ક્રોધ વધારે છે, તમામ દુર્ગુણો તમારા કરતા 1 પોઈન્ટ અમારામાં વધારે છે. ઊંચા હાથ કરીને વલ્લભીપુરની જનતાની આગળ માગી લઉં કે અમારી પાસે કંઈ જ નથી, માત્ર સાધુનું ખોળિયું છે. 2 વાત બોલતા આવડી ગઈ છે, એટલે આપ દયા કરી મને 9 દિવસથી સાંભળો. એ આપ સૌની ઉદારતા. મારે બીજું તો કંઈ માગવું નથી. મારી જન્મભૂમિના માણસો છે, મારા પિતાજીના જન્મભૂમિના માણસો છે, એટલે એમની પાસે આજ મારે આ જોડી ફેલાવી છે. અને સાધુ તો માગે આ જોડી ફેલાવી અને બધા જ વડીલોએ મને એક આશીર્વાદ આપવાનો છે, ભાઈઓ બહેનોએ, કે મારા અંતિમ શ્વાસ સુધી હું સતત રામકથા, ભાગવત કથા, ભગવાનના ગુણગાન ગાતો રહું. અને આપ સર્વ એવા આશીર્વાદ આપો કે હું જીવનના અંતિમ શ્વાસ સુધી રામકથા ગાતો રહું. ઓર કુછ આપના તરફથી કાંઈ જોતું નથી. માત્ર આશીર્વાદ આપો કે હું સતત ભગવાનના ગુણ ગાતો રહું. પણ છતાં એમ કોઈ કહે કે વ્યાસગાદી પર બેઠા છો એટલે સાધુએ આશીર્વાદ આપવો જોઈએ, તો રામચરિત માનસનો સ્પર્શ કરીને આશીર્વચન તો કોણ આપી શકે? જે હોય તે છતાં પણ ખૂબ જ 9 દિવસમાં આ રેવા પટેલ દ્વારા આયોજિત રામકથા સમગ્ર વલ્લભીપુરની ધર્મપ્રેમી જનતા, રાજપૂત પરિવાર, ગોહિલ પરિવાર, અન્ય સૌ પરિવાર, કોળી પરિવાર, રબારી પરિવાર, બધા જ ભાઈઓ બહેનો, દરેક ધર્મ પ્રેમી વલ્લભીપુર ગામના ભાઈઓ બહેનો, માતાઓ, જે કોઈ અહીંયા સાંભળવા આવ્યા છે, પરોક્ષ અપરોક્ષ કોઈને કોઈ સહકાર રામજી મંદિરમાં રહ્યો છે, એ બદલ હું આભાર માનું છું. પણ અહીંયા 3 પ્રકારના ભાઈઓ બહેનો બેઠા છે, જે મારેથી ઉપરની ઉંમરના બેઠા છે. વચ્ચે એક બીજી વાત કરી દઉં કે ગામડામાં પહેલાના જમાનામાં 5-25 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા ટપાલી ગામમાં ટપાલ લઈને આવે ને એટલે ઘરે ઘરે ટપાલો આપે, જેની હોય એની ટપાલ આપે. પછી ટપાલ લઈને આવે ને એટલે એના વડીલો ભીણ્યા ન હોય એટલે વાંચતા ન આવડે, એટલે પેલા માજી ને પેલા દાદા એમ કે, ગઈ ટપાલી ભાઈ તું ટપાલ વાંચ, હું તને ચા પાડું. એટલે ટપાલી ઓલી વાંસળીના ધારે બેઠો બેઠો ટપાલ વાંચે, જેને વંચાયું હોય એને ખબર હોય. ભણેલા ન હોય ને ટપાલ વંચાવા જાય, પાડોશીમાં જાય, ગમે ત્યાં જાય. પણ પહેલા તો ટપાલી ને ક્યાંક તું ટપાલ વાંચી દે. ટપાલ ને એની પાસે લખાવે ખરા. હવે ટપાલી કેવો કરે, બધાના અક્ષર તો એને ઉકલે નહીં. એને ઉકલે એટલું જ વાંચે, હાથ ક્યાં ભણેલા એને ખબર જ છે, એટલે એ ઉકલે એટલું વંચાય. એમ આ તો મેરે ભાઈ બેન સાગર છે, તુલસીદાસજીની ટપાલ લઈને હું અહીંયા આવ્યો હતો. જેટલું મને ખબર પડી એટલું વંચાણું, બાકી તો આમાં રહી જ ગયું છે, બધું જ કહેવાય ગયું છે, બધું જ બાકી રહી ગયું છે. ફરીવાર કહું કે બધી જ કથા 9 દિવસ કહેવાય ગઈ છે, બધી જ કથા બાકી રહી છે, બધું જ બાકી રહી ગયું છે. સાગરનો પાર જેમ ન પામી શકાય, હરિ અનંત હરિ કથા અનંતા, એમાંનો પણ પાર ન પામી શકાય. છતાં આપે ખૂબ દયા કરી અને 3 પ્રકારના માણસો, ભાઈઓ બહેનો અહીંયા બેઠા છે, એ બધાએ ખૂબ જ શાંતિથી મને સાંભળ્યો છે, ખૂબ ભાવ આપ્યો છે, ખૂબ જ પ્રેમ આપ્યો છે. ખૂબ મારી સરસ આયોજકોએ વ્યવસ્થા કરી છે. વાઘા મહારાજની જગ્યામાં ઉતારાની, એ પણ ખૂબ જ આનંદદાયક ઉતારો છે. ખૂબ જ આનંદ ત્યાં પણ આવ્યો. અન્ય સૌ કોઈએ આ રામજી મંદિરથી જેટલા સંકળાયેલા છે ભાઈઓ, એ બધાને ત્યાં, કોઈને ત્યાં પધરામણીમાં ચા પીવા, કોઈને ત્યાં કંઈ જમવા, રસોઈમાં, બધી જ રીતે ખૂબ પ્રેમ મળ્યો છે. એટલે આપ સૌના અમે ઋણી છીએ સાધુ. પણ 3 પ્રકારના માણસો છે. 9 દિવસમાં અમારાથી કથા કહેતા આપને કંઈક ન ગમ્યું હોય, જે ગમ્યું છે તુલસીજીનું છે, જે ગમ્યું છે સૂરનું છે, જે ગમ્યું છે ઠાકોરજીનું છે, જે ગમ્યું છે રામજીનું છે, જે ગમી છે વાત એ કૃષ્ણની વાત છે.
મેરા મુझ में कुछ नहीं. જે નથી ગમ્યું આપને મારી વાણી એ અમારી હળેલી બુદ્ધિનું પરિણામ છે કે આપને બધી વાત અમે ન ગમાડી શક્યા, એ તો અમારી બુદ્ધિનું પરિણામ છે. એમ છતાં ત્રણ પ્રકારના ભાઈઓ બહેનો બેઠા છો, તો ત્રણેય પ્રકારના ભાઈઓ બહેનો પાસે એક વાત કહેવી રહી. મારેથી જે ઉપરની ઉંમરના બેઠા છે ભાઈઓ બહેનો માતાઓ, એ બધા મને પુત્ર સમજીને ક્ષમા આપે. મારી સમાન ઉંમરના ભાઈઓ બહેનો છે, એ મને ભાઈ સમજીને ક્ષમા આપે કે આ ભાઈ બે વાત બોલવાને લાયક અમે સાંભળવાનું. અને મારેથી નાની ઉંમરના ભાઈઓ બહેનો બેઠા છે, એ મને મોટા ભાઈ સમજીને ક્ષમા આપે. ત્રણેય પ્રકારના ભાઈઓ બહેનો બેઠા છે, એ બધાની આગળ બે હાથ જોડી ત્રીજું મસ્તક મૂકીને ક્ષમા માંગુ છું કે આપ સૌ ઉદાર દિલથી આ સાધુના બાળકને ક્ષમા કરજો. કંઈ પણ ભૂલ થઈ હોય એ અમારી બુદ્ધિનું પરિણામ છે. ખૂબ સાચવો છે, કોઈના તરફથી મને કડવો અનુભવ થયો નથી, પણ અમારાથી જે કંઈ બન્યું છે એ આપ સૌ ઉદાર દિલ રાખી અને ક્ષમા કરજો, ક્ષમા કરજો, ક્ષમા કરજો. અને આવા સરસ શ્રોતાજનો ક્ષમા કરે એમાં કોઈ શંકાને સ્થાન નથી. રહી વાત આશીર્વાદની, ક્ષમા તો આપ કરી દો, પણ સાધુ તરીકે રામચરિત માનસનો સ્પર્શ કરવું, આશીર્વાદ એટલો આપો જરૂર કે વલ્લભીપુરના માણસો, તમામ ભાઈઓ બહેનો માણસો જે કોઈ છે તે જેમણે આ કથામાં પરોક્ષ અપરોક્ષ સહકાર આપ્યો છે અથવા તો જે આવી નથી શક્યા, એ બધાની શુભ ભાવના હોય. એટલા માટે તમામ વલ્લભીપુરના ભાઈઓ બહેનો માતાઓને એટલું કહું કે બધા જ પરસ્પર પ્રેમ કરે, કોઈ કોઈના સાથેથી વેર ન કરે અને કોઈ પણ વ્યક્તિનું ક્યારે અકાળે મૃત્યુ ન થાય અને બધા જ સુખી રહે, બધા જ ધનવાન રહે, બધાની મનોકામના ઠાકોરજી પૂરી કરે. એ જ શબ્દો સાથે ખૂબ ખુશ રહો બાપ, ખૂબ ખુશ રહો બાપ, ખૂબ ખુશ રહો, ખૂબ ધનવાન બનો, ખૂબ પ્રેમી બનો અને ખૂબ અબ મોય જાસુ કૃપા ભવ ભેસજ, જાસુ કૃપા ભવ ભેસજ હરણ ઘોર ત્રય શૂલ, સૌ કૃપાલુ મોહી તોહી પર સદા રહો અનુકૂળ. એ ન્યાયે આવો ઠાકોરજીના ચરણમાં હું કથા અર્પણ કરું, જેથી કરીને આ કથા અમે બીજે ગાઈ શકીએ. આવો. હરે રામ રામ સંકટ હરણમ મંગલમૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય વસો સુરવો. બોલીએ શ્રી રામચંદ્ર કી જય, શ્રી બાલ કૃષ્ણલાલ કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, શ્રી અંબે માત કી જય, શ્રી ખોડિયાર માત કી જય, અયોધ્યા ધામ કી જય, વલ્લભીપુર ધામ કી જય.
સચ્ચિદાનંદ કી જય શ્રી સદગુરુ ગુરુદેવ કી જય સર્વે ભગવંતો કી જય સર્વે ભક્તજનો કી જય ઓમ નમઃ પોથીજી માટે 6100 દેવાણી જે બોલાવી દઉં 6100 રૂપિયા જે બોલાવી દઉં 6100 રૂપિયા દેવાણી પરિવાર તરફથી આજના જ યજમાન હતા ને તો બોલીએ રામચંદ્ર ભગવાન હવે ઘર એમને નક્કી કરો આપી દો એટલે એમને નીકળવું તો હવે આજના યજમાનો જે પોથી લેવાના છે એ બેન તૈયાર છે કયા બેન હોય કોને ખબર આપણે તો અત્યારે જે બોલાય કઈ વાંધો નહીં એ બેન માનસિક રીતે તૈયાર છે એમ ધન્યવાદ કહેવાય અહીંયા પોથી આવશે કઈ વાંધો નહીં કેટલો ભરોસો હશે કે આપણે પોથી આવશે હા અહીંયા રામાયણજીનું સ્વાગત કરવા માટે સતત 9 દિવસથી કિરીટભાઈ રોજ લેવા આવે છે મૂકવા આવે છે ગાડી લઈને કદાચ ઓચિંતા કંઈ બીજું કાર્ય આવ્યું હોય તો એમને બીજાને ભલામણ કરી છે એવા કિરીટભાઈ અને લાભુબેન એ નહીં અહીંયા આવે અને એમના તરફથી અને બંને આ કિરીટભાઈ તરફથી સાલ ઉડાડી અને અહીંયા ઠાકોરજીને પોતાનો ભાવ અર્પણ કરે છે આવો કિરીટભાઈ અને આ મનર બાપુ દ્વારા આ કથામાં જેમને સંગીતમાં સહયોગ આપ્યો છે જગદીશ બાપુ લશ્કરી બધા સાધુ બ્રાહ્મણો છો નીતિનભાઈ કુબાવત ચારણકી ભરતભાઈ અંબારામભાઈ રોજ પૂજા કરાવતા હતા સાથે ગાય છે અને આજે એક દિવસ માટે અમારો આ પિનાક 7મી પેઢીમાં તમે બધા આશીર્વાદ આપો કે નાનાલાલ બાપુ પછી હું કથા વાંચવા આવે કે એક કથા કરવા અહીંયા આવી જાય આપો આશીર્વાદ તબલા વગાડે છે તો આવી જાય વ્યાસ એટલે આમ દીવાભાઈ અંધારું ન રહે એટલે ખૂબ ખૂબ આશીર્વાદ છે ખૂબ ખૂબ પ્રેમ આપ્યો આ ગામે બહુ આનંદ થયો આવો ઠાકોરજીની પ્રસાદી જો આપ કલ્પના કરો પોતે આ માઇક છે છતાં ઠાકોરજીની પ્રસાદી સમજીને આ ભેટ છે આમ પુરસ્કાર લીધો છે એ પોતાની આવક ભગવાનને ધરાવીને વાપરે જે ઘરમાં પૈસા આવે ને મેરે ભાઈ બહેન એ પણ ભગવાનને ધરાવીને જ વપરાય પ્રસાદી થઈ જાય આવો આજના યજમાનો અને બીજો તો કાંઈ નહીં અમારું ખૂબ ધ્યાન રાખ્યું છે ને એટલે મારે વિનુભાઈને એક સાલ મારે ઓઠાડવી છે આ તમે જાઓ એક ભાઈ મોટરસાયકલ વાળો આ છેલ્લી સેવા અમારે આ જગદીશ બાપુને એક યુવાનને કહો બસ સ્ટેન્ડે મૂકી આવે એમને બસ પછી નહીં મળે એમના ગામને કોઈ એક યુવાન બાઇક લઈને એમને મૂકી આવે થેલો અહીંયા છે તમારો આવી ગયો થેલો તો જગદીશભાઈ લશ્કરીને મૂકવા માટે એક યુવાન જાય બસ સ્ટેન્ડે તૈયાર જાઓ એ બાપુ જય સિયારામ એમને બસ છે એમના ગામ સુધીની એટલે મન કે આરતી કરવાનો સમય નહીં રહે નહીતર કાલ હાર્મોનિયમ ઉપર આવી જાઓ આપણને બધાને બધું જ આવડે અમારે તો હવે તો રાજન માઇક વગાડી સવારમાં કાલી તબલા બેઠો આરતીમાં તો આજના યજમાનો સવારે પૂજા કરી હોય એ બધા અને કોઈ પણ આરતી ઉતારી હોય ને રાજગાદીની રામલાલાની એ કોઈ પણ ભાઈઓ બહેનો પ્રેમથી આવી શકે છે ખુલ્લું નિમંત્રણ છે આપ સૌને
જાજી થાળીઓ તૈયાર કરી લાવો અને ખૂબ દૂર દૂર ઉભા રહીને એક સાથે રામલાલાની આમ તો અમે કાયમ કહીએ છીએ 108 આરતી. હા, બીજી થાળીઓ તો હોય ને તો લાવો ને થાળીઓ તમ તારો આરતી સીતારામ કે ચોખડીએ મેં મોતીએ વધારા રે આરતી સીતારામ કે ऋषि मुनियों ना कामन कीजा हरियानो युगार करे कजी चिंता छोड़ी सीता रे તારો આરતી સીતારામ ઘેરે આયા માતા કૌશલ્યા કુંવર રામ ઘેરે આયા आजी ચોખડીએ મેં મોતીએ વધારા રે આરતી સીતારામ ઘેરે આયા देवों ने तो मुक्ति देवा माता पिता ने आज्ञा पालवा भरत जी राज सोनी सूखे वरती રે આરતી સીતારામ ઘેરે આયા માતા કૌશલ્યા કુંવર રામ ઘેરે આયા આજી ચોખડીએ મેં મોતીએ વધારા રે આરતી સીતારામ ઘેરે આયા समुद्रमा पाल गांधी गजलंका नो किलो तो दस माथा नो रावण मारी देवी क्षण ने राज सोमी सीता वाली આવ્યા રે આરતી સીતારામ ઘેરે આયા માતા કૌશલ્યા કુંવર રામ ઘેરે आजी चोखड़े ने मोती આયા રે આરતી સીતારામ ઘેરે दवे पुराई चिंता वाली सावलो तारे सर्वे प्राणी राम राज ने तय सेवा हनुमान जी हर આયા રે તારો આરતી સીતારામ ઘેરે देव पुराई ने चिंता वाली सावलो तारे सर्वे प्राणी राम राज ने तय सेवा हनुमान जी हर આયા રે તારો આરતી સીતારામ ઘેરે આયા માતા કૌશલ્યા કુંવર રામ ઘેરે ચોખડીએ મોતીએ વધારા રે આરતી સીતારામ ઘેરે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉદયદ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની ચૈત્રમ નમઃ मंगल भगवान विष्णु मंगल करुणाध्वज मंगलम पुनरेकाक्ष मंगलाय हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते जलनी दारवणी आपो अथवा तो फूल की पधरावणी करो आनि कानि पापानि जन्मांतरितानि तानि सर्वाणि नक्षन्तु जलेन कृत्वाहं कृष्णां पदे पदे आरार्थिकं समर्पयामि देवाभिवन्दनं शिष्टारान्विताभ्यो वन्दनं समर्पयामि आत्माभिवन्दनं समर्पयामि चक्षुर्भिवन्दनं હાથ જોડી રાખજો બધા અને બધાએ કથામાં ભાગ લીધો એ પાછા શોભાયાત્રામાં રહેજો. हरिः ओम आवाहनं जानन् તૈયારી બધા બેસરથી પ્રસાદ વહેંચાવજો. रक्ष रक्ष परमेश्वरं હાથ જોડી રાખજો બેનો.
ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યમ તવ દર્શનાत् કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મા વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞ સકલમ પરસ્મૈ નારાયણેતિ સમર્પયામિ. બોલો રામચંદ્ર ભગવાન. અરે હવે આમ પરિક્રમા કરો અને પ્રેમથી બધા એક સાથે ધૂન બોલજો. રાજા રામ 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 પોતાના સ્થાને બેસી જઈજો. ભાવનાબેન તિલક કરો. બેન ને લેવાની બીજા બેન. हमारे संस्कार બેન ને તમે नहीं देना जेठानी સમ મોટા છે. તો આ બેન ને હાથ ધરે. ઉઠી લેવાનું છે. બેન ને હાથ ધરે. આ ઓલા બેન. એ ભાઈ ઓછી યાત્રા શરૂ કરવાની. ઓછી યાત્રા શરૂ કરવાની. आज की रामचंद्र भगवान की नमः पार्वती पति हर हर महादेव.